નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં માપન પ્રકરણની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, રોજિંદા જીવનની અંદર માપનનો ખૂબ જ ઉપયોગ થાય છે. એમાં જે આ ધંધા સાથે સંકળાયેલા માપનનો ખૂબ જ ઉપયોગ થાય. એન્જિનિયર હોય કે ખેડૂત હોય એ આ માપનનો વ્યવહારમાં ઉપયોગ કરે છે. તો પહેલા તો આપણે માપનની અંદર શું આવે એની આપણે ચર્ચા કરીએ. તો માપનની અંદર તમારે શરૂઆતમાં આવે છે પરિમિતિ. માપનમાં તમારે ટોપિક આવે છે પરિમિતિનો. પરિમિતિમાં વિદ્યાર્થી મિત્રો આપણને એક તાર છે કાં તો એક દોરી છે. તાર અને દોરીમાંથી આપણે અલગ અલગ આપણે આકાર બનાવવા છે. હું આ તારમાંથી અલગ અલગ પ્રકારના 3 આકાર બનાવું છું. એક આ રીતનો આકાર છે, બીજો એક આ રીતનો આકાર છે, અને ત્રીજો આ રીતનો. બરોબર છે? આ 3 આકાર છે. હવે અહીં હું એક નામ અહીંયા S આપું છું. S પહેલો આકાર છે, આ બીજો આકાર છે, ત્રીજો આકાર છે. ABC 3 આકારનું નામ આપ્યું છે ABC. એ આકારની અંદર S થી શરૂ કરીને, એટલે અહીંથી શરૂ કરી અને આપણે આખું ભ્રમણ કરવાનું છે. તો અહીંથી અહીં જાય, અહીંથી અહીં જઈએ, અહીંથી અહીં જઈએ, આખું એક ભ્રમણ પૂરું કરીએ. એવી રીતે અહીંયા પણ S છે. અહીંયા S બિંદુ છે, એનું આપણે અહીંથી આ ભ્રમણ કરાવીએ, અહીંથી આ ભ્રમણ કરાવીએ, અહીંથી આ ભ્રમણ કરાવીએ, અહીંથી આ, 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 અહીંથી આ. આ પણ એક ભ્રમણ એટલે એક ચક્ર પૂર્ણ કરીએ છીએ. અહીંયા પણ એક ચક્ર પૂર્ણ કરીએ છીએ અને અહીંયા પણ S બિંદુ છે, એને અહીંથી આ, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી એક ભ્રમણ પૂરું કરી દે. આ બધાની અંદર આકૃતિ A, B અને C ની અંદર જ્યારે એક ચક્ર પૂર્ણ થાય છે, આ આકૃતિમાં A આકૃતિ અને B આકૃતિ, C આકૃતિમાં એક ચક્ર પૂર્ણ થાય એટલે A એની પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ આકૃતિની પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીં શરૂઆતમાં આપણે જે તાર કે દોરી લીધી હતી, એ તાર કે દોરીની જે લંબાઈ છે ને, જેને બાજુ તરીકે લેવામાં આવે છે. તાર વડે આકૃતિઓ બનાવીએ ABC કે દોરી વડે બનાવીએ તો એને લંબાઈ તરીકે લેવામાં આવે છે. તો આ રીતે એક પરિભ્રમણ પૂર્ણ થયું છે. આનું એક પરિભ્રમણ પૂર્ણ થાય છે અહીંથી. D આકૃતિનું પરિભ્રમણ આ રીતે પૂર્ણ થાય છે અને C આકૃતિનું પરિભ્રમણ પૂર્ણ થાય છે. અને આ આખું એક પરિભ્રમણ પૂર્ણ થાય અહીંથી માંડીને અહીં સુધી, એને આપેલ આકૃતિની પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે. પરિમિતિનો ઉપયોગ છે એમ કે ખેતર છે, ખેતરની અંદર ખેડૂત છે પોતાના ખેતરની આજુબાજુ જે તારની વાડ બનાવે છે, એ તારની વાડની અંદર ઉપયોગ કરે છે ખેડૂત. બીજા નંબરમાં એન્જિનિયર છે, એન્જિનિયર એ રૂમ બનાવતો હોય, રૂમ હોય એ રૂમ બનાવવા માટે, એ રૂમનું માપન લેવા માટે પરિમિતિનો ઉપયોગ કરતો હોય છે. અને ઘણી વખતે વ્યક્તિ જે ક્રિકેટના મેદાન અથવા રમતગમતના મેદાનની અંદર રસ્તો બનાવતા હોય છે, ચાલવા માટે રસ્તો, એની અંદર પણ પરિમિતિનો ઉપયોગ કરે છે. તો પરિમિતિ એટલે કોઈ બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય. પરિમિતિ એટલે કોઈ બંધ આકૃતિની સીમા રેખા પર, કોઈ બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર, શું છે, એકવાર ફરવાથી, એકવાર ફરવાથી જે અંતર કપાય, એકવાર ફરવાથી જે અંતર કપાય તેને
પરિમિતિ કહે છે. તેને પરિમિતિ કહે છે. જોઈએ વ્યાખ્યા શું કહે છે? કોઈ બંધ આકૃતિની સીમારેખા પર, આ આકૃતિ એ છે, આ બંધ છે, બરાબર, ચાર બાજુથી આ ત્રણ બાજુથી એને બંધ કરેલ છે, ત્રણ બાજુઓ છે. તો એ બંધ આકૃતિની સીમારેખા પર અહીંથી ચાલુ કર્યું, આમ ગયા, અહીંથી આમ આવ્યા અને આમથી આમ આવ્યા, એક વખત ફરવાથી. કોઈ બંધ આકૃતિની સીમારેખા પર એક વખત ફરવાથી, આમથી આમ ફરવાથી જે અંતર કપાણું, આથી આખું જે અંતર કપાણું, તેને પરિમિતિ કહે છે. તેને શું કહે છે? પરિમિતિ. અથવા બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે. અથવા આ બીજી પણ તમે લખી શકો છો, બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને તેની પરિમિતિ કહે છે. દાખલા તરીકે આ જે ત્રિકોણ છે એને ત્રણ સેમી છે, આ 2 સેમી છે અને 4 સેમી છે. તો વ્યાખ્યા પ્રમાણે શું કીધું? બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ એટલે બધી બાજુઓના માપનો સરવાળો 3 + 2 એટલે કેટલા? 5 અને 5 + 4 એટલે 9 સેન્ટીમીટર થાય. એટલે બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને તેની પરિમિતિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો પરિમિતિ કોને કહેવાય? હવે આપણે પરિમિતિના થોડા સૂત્રો ઉપર જઈએ. એમ કહે છે કે ચોરસની પરિમિતિ. તો પરિમિતિની વાત કરી હતી કે આપેલ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને તેની પરિમિતિ કે આ ચોરસ છે. તો ચોરસની પરિમિતિ બરાબર ચોરસની કેટલી બાજુ આવે? 4 બાજુ. ચારે બાજુ તો એક સરખી. ચોરસની આપણે ચારે બાજુ એક સરખી લઈએ છીએ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે? 4 * બાજુઓની લંબાઈ. આ ચોરસની પરિમિતિનું સૂત્ર છે. 4 * બાજુઓની લંબાઈ. દાખલા તરીકે એક બાજુની લંબાઈ 2 સેન્ટીમીટર છે, તો ચોરસની ચારે બાજુઓ કેટલી થાય? બધી સરખી હોય એટલે આ પણ બીજી બાજુ પણ 2 સેન્ટીમીટર, ત્રીજી પણ 2 સેન્ટીમીટર ને ચોથી પણ 2 સેન્ટીમીટર. તો અહીંયા ચોરસની પરિમિતિ બરાબર 4 * બાજુની લંબાઈ અથવા બાજુ. એક બાજુ હોય એવી ચોરસની 4 બાજુઓ થાય, તો 4 * બાજુની લંબાઈ કેટલી છે? આપણે 2 સેન્ટીમીટર. તો ચોરસની પરિમિતિ બરાબર કેટલી થાય? 8 સેન્ટીમીટર. કેટલી થાય? 8 સેન્ટીમીટર. આ ચોરસની વાત કરી. એવી રીતે હવે લંબચોરસની વાત કરીએ. લંબચોરસની પરિમિતિ. આ લંબચોરસ. તો લંબચોરસની અંદર સામસામેની બાજુઓ હંમેશા કેવી હોય છે? સરખી હોય છે. લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય તો આ એક બાજુનું માપ 3 સેમી હોય, એની સામેની બાજુનું માપ કેટલું હોય? 3 સેમી. આ એક બાજુનું માપ 2 સેમી હોય તો અહીંયા પણ કેટલું થાય? 2 સેમી. તો અહીંયા લંબચોરસની પરિમિતિ એટલે કે લંબચોરસની ચારે બાજુના માપનો સરવાળો, તો એને આપણે સૂત્રમાં લખીએ લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. આવું તમે આગળ ધોરણ 4 5માં ભણી ચૂક્યા છો. શું કહે? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો એને બીજી રીતે લખવું હોય તો શું લખાય? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. વ્યવસ્થિત લખવું હોય લખી શકાય લંબચોરસની પરિમિતિ બરાબર 2L + B. લંબાઈ
એટલે લેન્થનું L અને પહોળાઈનું બ્રીથ VRETH તો બ્રીથ ઉપરથી B લેવાય તો લંબાઈ વત્તા પહોળાઈ અને આપણે આકૃતિ પ્રમાણે દાખલો ગણવો હોય તો 2 લંબાઈ કેટલી છે 3 સેમી વત્તા પહોળાઈ કેટલી છે આ જે છે એ 2 સેમી તો 3 વત્તા 2 તો કેટલા થાય 3 / 5 બરાબર છે 2 L વત્તા B એટલે 3 વત્તા B 2 આ બેનો સરવાળો કૌંસમાં છે 3 વત્તા 2 એટલે 5 આ કૌંસ કરેલું છે એનો મતલબ કે વચ્ચે ગુણાકાર 2 × 10 તો 10 સેમી થાય આપેલ આકૃતિની પરિમિતિ આપેલ આકૃતિ એટલે લંબચોરસની પરિમિતિ કેટલી મળે 10 સેન્ટીમીટર તો આ ચોરસની અને લંબચોરસની પરિમિતિની વાત કરી હવે અહીંયા એક આવે છે નિયમિત બહુકોણ એટલે નિયમિત બહુકોણ કોને કહેવાય કે જેની બધી બાજુના માપ સરખા લખીએ નિયમિત બહુકોણ જેની બધી બાજુઓના માપ સરખા હોય જેની બધી બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહે છે તે બહુકોણને નિયમિત બહુકોણ અહીંયા એક આકૃતિ દોરીએ આ શેની આકૃતિ છે ચતુષ્કોણ તો આ ચતુષ્કોણ એક નિયમિત બહુકોણ કહેવાય છે હવે અહીં થોડાક સૂત્રો છે એ આપણે જાણી લઈએ અને તૈયાર પણ કરવાના રહેશે સમબાજુ ત્રિકોણની પરિમિતિ અહીં લખીએ આ તમારે પાછળ સ્વાધ્યાયમાં દાખલા છે એમાં કામ આવશે સમબાજુ ત્રિકોણની પરિમિતિ સમબાજુ એટલે ત્રિકોણની બધી બાજુ એ સરખી છે આ ત્રિકોણ છે એની 3 બાજુ હોય એટલે ત્રણે બાજુ સરખી છે તો સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું આવે 3 × બાજુઓની લંબાઈ 3 × બાજુઓની લંબાઈ સમબાજુ છે એટલે ત્રણે બાજુ સરખી છે બીજું તમારું સૂત્ર આવે છે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ આ એક ચતુષ્કોણ દોરેલું છે અહીં ચારે બાજુ સરખી છે ચતુષ્કોણની કેટલી બાજુ હોય 4 તો એની ચારે બાજુ સરખી હોય તેનું સૂત્ર આવે 4 × બાજુઓની લંબાઈ એનું સૂત્ર શું આવે 4 × બાજુઓની લંબાઈ પછી નિયમિત પંચકોણ અને નિયમિત ષષ્ઠકોણ નિયમિત પંચકોણની પરિમિતિ આપણે નિયમિત કોને કહેવાય નિયમિત બહુકોણ કે જેની બધી બાજુઓના માપ સરખા હોય એનો મતલબ કે આ પંચકોણ છે એને 5 × 5 પંચકોણની કેટલી બાજુ આવે 5 બાજુઓ તો એની 5 × 5 બાજુ સરખી હશે 1 2 3 4 અને 5 તો એની 5 × 5 બાજુ કેવી છે સરખી છે તો નિયમિત પંચકોણની પરિમિતિનું સૂત્ર 5 × બાજુઓની લંબાઈ અને આ પંચકોણ છે એક પ્રકારનો બહુકોણ છે કે જેની બધી બાજુઓના માપ સરખા હોય બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય નિયમિત બહુકોણ છે 5 × બાજુઓની લંબાઈ ત્યારબાદ નિયમિત ષષ્ઠકોણ
ષષ્ઠકોણની પરિમિતિ બરાબર એ પણ એક પ્રકારનો બહુકોણ છે 6 ગુણ્યા બાજુઓની લંબાઈ એટલે નિયમિત ષષ્ઠકોણની અંદર ષષ્ઠકોણની 6 બાજુ એક સરખી હશે તો અહીં આ પરિમિતિના આટલા સૂત્રો થયા આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલો જોઈશું તો સ્વાધ્યાય 10.1 આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.1 માં શું કહે છે એક્ઝામ્પલ 1 નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો એક્ઝામ્પલ 1 નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો જોઈએ પહેલી આકૃતિ છે સેમી 2 સેમી 5 સેમી અને 1 સેમી આ બધી આકૃતિ દોરેલી છે હવે આ આકૃતિની આપણે પરિમિતિ આપણે વાત શું કરી કે કોઈ બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર ફરવાથી આ બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર ફરવાથી જે તમને માપ મળે અથવા અંતર કપાય એને આપણે પરિમિતિ કહીએ છીએ તો બીજી રીતે આપણે વાત કરીએ કે આપેલ આકૃતિ છે એની બધી જ બાજુઓના માપનો સરવાળો જેને પરિમિતિ કહે છે અહીંયા આપણે આકૃતિની અંદર એક ચતુષ્કોણ છે એનો ચારે બાજુનો આપણે સરવાળો કરશે તો અહીંયા આકૃતિ A છે તો લખીશું આકૃતિ A ની પરિમિતિ તો આપણે ચારે બાજુનો આપણે સરવાળો કરવો છે આકૃતિ A ની પરિમિતિ બરાબર શરૂઆત અહીંથી કરીએ 4 + 2 + 1 + 5 તો 4 ને 6 6 ને 7 અને 7 ને 5 12 આપેલ આકૃતિની પરિમિતિ કેટલી મળશે 12 સેમી એવી રીતે આપણે એક્ઝામ્પલ B ની આકૃતિ દોરીએ થોડીક નાની આકૃતિ આપણે દોરીશું એટલે આપણે બધા દાખલા સમાન 40 સેમી ત્યારબાદ અહીંયા 35 સેમી ત્યારબાદ 23 સેમી ત્યારબાદ 35 આકૃતિ B છે લખીએ આકૃતિ B ની પરિમિતિ બરાબર એમાં પણ ચારે બાજુના માપનો સરવાળો કરવાનો છે લખીએ 35 + 23 + 35 + 40 અહીંયા 35 ને 35 70 70 ને 40 7 ને 4 11 110 ને 23 35 ને 35 70 70 ને 40 110 ને 23 3 પછી 3 અને 1 તો જવાબ આવશે 133 સેમી કેટલો આવશે 133 સેમી બી આકૃતિનો મળશે ત્યારબાદ આપણે ડી આકૃતિની વાત કરીએ આકૃતિ ડી દોરીએ ડી આકૃતિમાં માપ લખીએ 4 સેમી 4 સેમી 4 સેમી નિયમિત પંચકોણ છે તો આપણે નિયમિત પંચકોણનો ઉપયોગ કરો તો પણ ચાલે એમાં તો 5 ગુણ્યા બાજુઓની લંબાઈ તો આમ તો પાંચેનો સરવાળો કરો તો પણ 20 મળશે અને એ સૂત્ર લખશો તો પણ ઉપયોગ થશે લખીએ નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા બાજુઓની લંબાઈ 5 ગુણ્યા બાજુની લંબાઈ એટલે 5 અને બાજુ એક બાજુની લંબાઈ રાખવાની છે કેટલી છે 4 4 × 5 = 20 સેન્ટીમીટર થાય કેટલું થાય
20 સેન્ટીમીટર અથવા આ દાખલાને બીજી રીતે પણ લખી શકીએ આકૃતિ 2 ની પરિમિતિ આકૃતિ 2 ની પરિમિતિ 1 2 3 4 અને 5 5 વખત છે 4 + 4 + 4 + 4 + 4 તો કેટલા થાય 20 સેન્ટીમીટર આકૃતિ 2 ની પરિમિતિ પણ આ રીતે 20 સેન્ટીમીટર મળે છે ત્યારબાદ આપણે આકૃતિ F ને જોઈએ આકૃતિ થોડી મોટી છે F ની આકૃતિ આપણે જે સાથીઓ કહીએ ને સ્વસ્તિક એ સ્વસ્તિક નો સાથી આપણે જોવાનું છે एक सेमी 3 सेमी 4 सेमी 3 सेमी 2 सेमी 3 सेमी 1 सेमी 4 सेमी 3 सेमी 2 सेमी 3 सेमी 1 सेमी 4 सेमी 3 सेमी 2 सेमी 1 सेमी 4 सेमी 3 सेमी ઓકે આ રીતે આપેલું છે હવે આકૃતિ F ની પરિમિતિ બરાબર જે બધી બાજુઓ આપેલો છે એ બધી બાજુનો આપણે સરવાળો કરવો પડે તો બધી બાજુઓની અંદર અહીંથી શરૂઆત કરીએ 4 + 1 + 3 + 3 આકૃતિ આપણે જોડે રાખીએ એટલે વધારે ખ્યાલ આવે 4 + 1 + 3 + 3 વત્તા અહીંયા છે 4 + 1 + 2 + 3 + 4 + 1 વત્તા અહીંયા છે 3 + 2 + 3 + 4 + 1 + 3 + 2 + 3 કેટલા થાય +3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 1 2 3 4 5 6 7 8 9 10 2 અને 1 3 વખત છે 1 2 3 4 3 વખત 1 2 3 3 વખત 3 4 5 વત્તા 3 કુલ 2 + 3 વત્તા 1 ઓકે તો આ બધાનો સરવાળો કેટલો 52 સેન્ટીમીટર મળે બરાબર આ દરેકનો સરવાળો તમે કરશો તો તમને 52 સેન્ટીમીટર મળશે આ આકૃતિની જે પરિમિતિ છે આકૃતિ F ની પરિમિતિ કેટલી મળે છે 52 સેન્ટીમીટર એ રીતે આગળ જોઈએ પહેલા દાખલાની છેલ્લી આકૃતિ આકૃતિ આ રીતે છે આકૃતિ F છે
છે 1 સેમી, આ અંદર છે 4 સેમી, આ પણ છે 4 સેમી, પછી આ છે 0.5 સેમી, આ 2.5 સેમી, પછી આ 2.5 સેમી, પછી આ 0.5 સેમી, બરોબર છે? આ રીતે આપેલું છે. હવે આકૃતિ એની પરિમિતિ, આકૃતિ એની પરિમિતિ બરાબર અહીંથી શરૂઆત કરીએ 1 વત્તા 4 વત્તા 0.5 વત્તા 2.5, ફરીથી અહીંયા 2.5 વત્તા 0.5 વત્તા 4, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. ઓકે, જોઈએ અહીંયા 0.5 અને 0.5 એટલે કેટલા થાય? 1 2.5 ને 2.5 અઢી અઢી કેટલા થાય? 5 5 ને 6 6 4 10 10 4 14 14 ને 15. તો આકૃતિ એની પરિમિતિ કેટલી મળે છે? 15 સેન્ટીમીટર મળે છે. તો આ થયો એક્ઝામ્પલ 1. હવે જોઈએ એક્ઝામ્પલ 2. શું કહે છે એક્ઝામ્પલ 2? જોઈએ 40 સેમી લંબાઈ, અને 10 સેમી બાજુ ધરાવતો 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ દબાણ દબાણનું ઢાંકણ ચારે બાજુથી દબાણ સાથે ટેપ વડે બંધ કર્યું છે. તો જરૂરી ટેપની લંબાઈ શોધો. આ રકમ થઈ. આપણે જોઈએ શું કહેવા માંગે છે કે 40 સેમી લંબાઈ 10 સેમી બાજુ ધરાવતા એક લંબચોરસ ડબ્બો, અહીંયા લંબચોરસ ડબ્બો આપો, આ લંબચોરસ ડબ્બો આપો, એની અંદર 40 સેમી અને 10 સેમી આવી રીતે 40 સેમી લંબાઈ આપી છે અને 10 સેમી બાજુ આપેલી છે સાઈડમાં 10 સેમી. એ લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરવાનું છે. અહીંયા જે ઉપરનું ઢાંકણ છે એને આપણે ચારે બાજુથી ઢાંકણને આપણે બંધ કરવાનું છે. સેલો ટેપ ઉપરનો ડબ્બો હોય લંબચોરસ, એ ઉપરના ડબ્બાને આપણે સેલો ટેપ વડે બંધ કરવાનું છે. તો જરૂરી ટેપની લંબાઈ શોધવાની છે. એટલે ટેપને આપણે ચારે બાજુ લગાવવાની હોય, એટલે કોઈ પણ પદાર્થની આ રીતે ચારે બાજુનું આપણે માપ શોધવું હોય તો એને શું કહેવાય? પરિમિતિ. શું કહેવાય? ચારે બાજુનું માપ એને પરિમિતિ. એનો મતલબ કે આપણે જરૂરી ટેપની લંબાઈ શોધવા માટે પરિમિતિ શોધવી પડશે. કોની? લંબચોરસ ડબ્બાની. લંબચોરસ ડબ્બાના ઉપર ઢાંકણું છે તેને આપણે ટેપ મારવાની છે. એટલે લંબચોરસ ડબ્બાની આપણે પરિમિતિ શોધવી પડે. જેટલી પરિમિતિ મળે એ ટેપની લંબાઈ થાય. તો પરિમિતિ શોધતા પહેલા આપણે અહીંયા આપણે લંબાઈ આપી છે 40 સેમી અને જે બાજુ છે એને આપણે ઊંચાઈ તરીકે લઈએ. સોરી, પહોળાઈ. ઊંચાઈ એટલે કે પહોળાઈ 10 સેમી આપી છે. આ જે છે એ ભાગ 10 સેન્ટીમીટર લખીએ. લંબચોરસ ડબ્બાની પરિમિતિ. લંબચોરસ ડબ્બાની પરિમિતિ લંબચોરસની પરિમિતિ કહેવાય. શું લખાય? 2 લંબાઈ વત્તા પહોળાઈ. શું લખાય? 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો 2
કૌંસમાં લંબાઈ કેટલી છે 40, પહોળાઈ કેટલી છે 10, 2 ગુણ્યા આ જે કૌંસમાં છે કૌંસ છોડી દઈએ અને સરવાળો કરીએ 40 + 10 કેટલા થાય 50, તો 2 ગુણ્યા 50 એટલે કેટલા થાય 100 સેન્ટીમીટર. માટે જરૂરી ટેપ દબાવ પર જરૂરી ટેપની લંબાઈ કેટલી હોવી જોઈએ 100 સેન્ટીમીટર હોવી જોઈએ. માટે જરૂરી ટેપની લંબાઈ 100 સેન્ટીમીટર હશે. જરૂરી ટેપની લંબાઈ કેટલી છે 100 સેન્ટીમીટર. આગળ દાખલા જોઈએ. એક્ઝામ્પલ 3. ઓકે આ ખ્યાલ આવી ગયો. એક ટેબલ ઉપરની સપાટી ટેબલની ઉપરની સપાટીની લંબાઈ ટેબલની લંબાઈની સપાટીની લંબાઈના માપ કેટલા છે 2 મીટર 25 સેમી અને 1 મીટર ને 50 સેમી છે. અને 1 મીટર 50 સેમી છે. માટે આ સપાટીની પરિમિતિ કેટલી થાય? જવાબ બની ટેબલની ઉપરની સપાટી જે ટેબલ હોય આ રીતે લંબચોરસ ટેબલ છે. આ ટેબલની આ જે ઉપરની સપાટી છે એ ઉપરની સપાટીની લંબાઈ 2 મીટર 25 સેમી 2 મીટર ને 25 સેમી અને 1 મીટર અને 50 સેમી છે લંબાઈ પહોળાઈ. તો આપણે આ સપાટીની પરિમિતિ આ જે આખી સપાટી છે એ આખી સપાટીની આ જે સપાટી છે આટલો ભાગ આ ટેબલ છે અને એની સપાટીને આટલું જે ભાગ છે આજુબાજુ એ સપાટીની પરિમિતિ શોધવાની છે. એટલે કે આપણે ચારે બાજુની લંબાઈ કેટલી છે એ આપણે શોધવાની છે. ચારે બાજુની લંબાઈનો સરવાળો એટલે શું કહેવાય પરિમિતિ. તો લંબચોરસ ટેબલની પરિમિતિ લખીએ એના પહેલા આપણે લંબાઈની પહોળાઈ લખી દઈએ. લંબચોરસ ટેબલની પરિમિતિ લખીએ એના પહેલા આપણે લંબાઈ લખી દઈએ. લંબાઈ કેટલી છે 2 મીટર અને 25 સેમી એને આપણે શું લખાય 2.25 સેમી સોરી મીટરમાં લખવું હોય તો 25 ભાગ્યા 100 થાય. 25 ભાગ્યા 100 આપણે આગળ ભણી ચૂક્યા છીએ એટલે 0.25 એટલે 2.25 મીટર થાય. અને પહોળાઈ કેટલી આવી છે 1 મીટર ને 50 સેમી 1 મીટર ને 50 સેમી કેટલા લખાય 1.50 મીટર લખાય. આપણે એને ભેગું લખો તો મીટરમાં લખી શકીએ. લખીએ માટે લંબચોરસ ટેબલની પરિમિતિ બરાબર આગળ સૂત્ર લખીએ એ પ્રમાણે 2 લંબાઈ વત્તા પહોળાઈ એને 2l વત્તા b પણ લખાય લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ કેટલી છે 2.25 વત્તા પહોળાઈ કેટલી છે 1.50. બંનેનો સરવાળો કરીએ 2.25 અને 1.50 નો સરવાળો કરીએ અહીંયા આવે 5 2 ને 5 7 અહીંયા પોઈન્ટ 3 તો 2 કૌંસ છોડી દઈએ 0.75 કૌંસ છૂટી જાય એટલે આ કૌંસ અને 2 ની વચ્ચે ગુણાકારનો સંબંધ છે 2 ગુણ્યા 3.75 3.75 નો 2 સાથે ગુણાકાર કરીએ 3.75 ગુણ્યા 2 5 10 વધી 1 2 સિત્તેર 14 15 વધી 1 2 તરી 6 1 7 એટલા 2 પોઈન્ટ કરવાના છે 1 અને 2 7.50 અહીંયા શું છે મીટર છે સેન્ટીમીટર નથી
એકમ મીટર છે 7.50 મીટર થાય તો લંબચોરસ ટેબલની પરિમિતિ કેટલી થાય 7.50 મીટર આગળ દાખલો જોઈએ એક્ઝામ્પલ 4 શું કહે છે 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈએ શું કહે છે દાખલો જોઈએ 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફ આ એક ફોટોગ્રાફ છે એમાં 32 સેમી એની લંબાઈ છે અને 21 સેમી એની પહોળાઈ છે તો એ ફોટોગ્રાફની ફ્રેમ બનાવવાની છે ફોટોગ્રાફ હોય એટલે અહીંયા ઉપર એક ફોટો ફ્રેમ બનાવવાની છે આ રીતે ફોટો ફ્રેમ બનાવી છે અને એ ફોટો ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડી જોઈએ અહીંયા લાકડાની ફોટો ફ્રેમ બનાવવાની છે તો કેટલી લંબાઈની લાકડી જોઈએ એટલે આ ફોટાની જે આપણો ફોટો છે એ ફોટોની પરિમિતિ આપણે શોધી દઈએ પરિમિતિ એટલે ચારે બાજુ ફોટોની ચારે બાજુનું માપ આપણે શોધી લઈએ ફોટાનું એટલે આપણને ફોટો ફ્રેમ માટે કેટલી લાકડી જોઈશે એ મળી જશે તો રકમ આપી છે લખીએ લંબાઈ ફોટોની લંબાઈ કેટલી છે 32 સેમી ચલો પહોળાઈ કેટલી છે 21 સેમી લખીએ ફોટોગ્રાફની પરિમિતિ શોધો તો જ આપણને એના ઉપર કેટલી ફ્રેમ જોઈએ ખ્યાલ આવે ને તો ફોટોગ્રાફની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ 2 લંબાઈ કેટલી છે 32 પહોળાઈ કેટલી છે 21 તો 2 કૌંસમાં 2 ની 3 ને 3 ને 5 તો 2 ગુણ્યા 53 ગુણાકાર કરીએ 53 ગુણ્યા 2 3 દુ 6 5 દુ 10 106 સેન્ટીમીટર 106 સેન્ટીમીટર માટે આ ફોટો ફ્રેમ બનાવવા માટે લખીએ ફોટો ફ્રેમ બનાવવા માટે 106 સેન્ટીમીટર લંબાઈની લાકડાની પટ્ટી જોઈએ બરાબર 106 સેન્ટીમીટર લંબાઈની લાકડાની પટ્ટી જોઈએ આગળ એ તો દાખલો છે જોઈએ જરા એક્ઝામ્પલ 6 ની વાત કરીએ શું કહે છે એક્ઝામ્પલ 6 નીચેના દરેક આકારની પરિમિતિ શોધો નીચેના દરેક આકારની પરિમિતિમાં પહેલું એ આપ્યું છે 3 સેમી
ત્યારબાદ 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ. જોઈએ અહીંયા એક ત્રિકોણ આપેલો છે. એની અંદર એક બાજુનું માપ છે 3 સેમી, બીજી બાજુનું 4 સેમી, ત્રીજી બાજુનું 5 સેમી. અને આગળ આપણે શરૂઆતમાં જોયું હતું કે ત્રિકોણની પરિમિતિ બરાબર સૂત્ર જોયું. ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય? ત્રણેય બાજુના માપનો સરવાળો. તો લખીએ જવાબમાં ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો બરાબર શું થાય? 3 સેમી વત્તા 4 સેમી વત્તા કેટલા થાય? 5 સેમી. 3 ને 4 7, 7 ને 5 12, તો 12 સેમી થાય. જવાબ શું થાય? 12 સેમી. એ રીતે ખ્યાલ આવી ગયો. ત્રિકોણનો ત્રણેય ખૂણાના માપ, ત્રણેય જે બાજુઓ છે એના માપનો સરવાળો કરીએ એટલે આપણે ત્રિકોણની પરિમિતિ મળી જાય. આ રીતે સમબાજુમાં પણ આવે. સમબાજુની અંદર શું? એક ત્રિકોણ આપ્યો હોય તો ત્રણેય ત્રિકોણની બાજુઓ એક સરખી હોય. એક ત્રિકોણની બાજુના માપ પરથી આપણે ત્રણેયનો સરવાળો કરીએ તો આપણે સમબાજુ ત્રિકોણ પણ મળે. એક્ઝામ્પલ બી અને સી જોઈએ. એક્ઝામ્પલ બી ની રકમમાં શું કહે છે? 9 સેમી લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ. 9 સેમી લંબાઈની અલગ અલગ આકાર આપેલા છે. 9 સેમી લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ. અહીંયા ત્રિકોણ છે એને ત્રણેય બાજુ એક સરખી છે. કેમ? સમબાજુ ત્રિકોણ છે. શું છે? સમબાજુ ત્રિકોણ. ત્રણેય બાજુ સરખી છે. એક બાજુનું માપ 9 સેમી હોય તો બીજી બાજુનું માપ પણ 9 સેમી આવે, ત્રીજી બાજુનું પણ માપ 9 સેમી આવે. કેમ? કે સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય બાજુનો માપ આપણે એક સરખો લેવો પડે. જવાબમાં લખીએ સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય? સૂત્ર એ આગળના પ્રમાણે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો 9 + 9 + 9. 9 + 9 એટલે 18 અને 9 + 18 + 9 એટલે 27. 27 સેન્ટીમીટર. 9 × 27. તો આ રીતે અહીંયા આપેલી જે આકૃતિ છે એટલે કે સમબાજુ ત્રિકોણ છે એની પરિમિતિ કેટલી મળે છે? 27 સેન્ટીમીટર. છેલ્લો એક લાસ્ટ દાખલો છે. એક્ઝામ્પલ સી જોઈએ. શું કહે છે? એક્ઝામ્પલ સી ની રકમ જોઈએ. સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ. શું કહે છે? સમદ્વિબાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ જેની સમાન બાજુની લંબાઈ 8 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ અને ત્રીજી બાજુની લંબાઈ કેટલી છે? 6 સેમી છે. અને આની પરિમિતિ સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. તો સમદ્વિબાજુ દ્વિ એટલે આ ત્રિકોણની બે બાજુ એક સરખી છે. તો આમાં સમદ્વિબાજુ ત્રિકોણની અંદર એક બાજુની લંબાઈ આપી છે. કેટલી છે? 8 સેમી. આ બાજુ બંને સરખી થાય. કેમ કે સમદ્વિબાજુ છે.
આ 8 સેમી હોય તો આ પણ કેટલી થાય 8 સેમી અને બીજી બાજુનું માપ તો આપેલું છે કેટલું છે 6 સેન્ટીમીટર કેટલું છે 6 સેન્ટીમીટર તો મળી ગઈ સમજવી બાજુની અંદર બે એકસરખી જો આની અંદર સમજવી બાજુની અંદર જો બંને બાજુ એક બાજુનું માપ 8 સેમી તો બીજી બાજુનું માપ 8 સેમી થાય ત્રીજી બાજુનું માપ 6 સેમી આપેલું છે તો લખીએ સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ જ્યાં જ્યાં ત્રિકોણ આવે સમજવી બાજુ હોય કાટકોણ હોય સમબાજુ હોય કે વિષમ બાજુ હોય બધાની અંદર પરિમિતિનું ત્રિકોણની પરિમિતિનું સૂત્ર તો એ જ આવે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો તો ત્રણેય બાજુઓના માપનો સરવાળો ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો બરાબર એક બાજુ છે 8 સેમી વત્તા બીજી બાજુ સમજવી છે એટલે બીજી બાજુ આપણે જાતે લેવાની છે 8 સેમી વત્તા 6 કેટલા જાય 8 ને 8 16 16 ને 6 22 કેટલા છે 22 સેન્ટીમીટર તો આ રીતે સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ 22 સેમી થાય એટલે આ દાખલાની અંદર પણ અલગ અલગ પ્રકારના જે ત્રિકોણ હતા A B અને C ની અંદર એ આ રીતે ત્રિકોણની પરિમિતિ તમે વિદ્યાર્થી મિત્રો આ રીતે શોધી શકો છો।